મારી દે મારી નાખો મને મારી નાખો મારી નાખો મને મારી નાખો મહિને મરી જાવ મારા છોકરા આવડા ગરુડી હે મારો ભાત અને એક આ છઠ્ઠો હું એક જ ડરો વાળો હું આ દ્રશ્યમાં જે દેખાઈ રહ્યા છે એક તરફ તો પોલીસ છે પણ બીજી બાજુ ખેડૂતો છે છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો ઘણા બધા વિષય પર અલગ અલગ રીતના સંઘર્ષ કરી રહ્યા છે અને આ વિડીયો જે છે એ ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામનો છે જ્યાં ખેડૂતો પોલીસ સાથે એટલે સંઘર્ષ કરી રહ્યા છે કારણ કે પાવર ગ્રીડ કંપની દ્વારા વીજ વાયર નાખવાનું કામ શરૂ થયું ખેડૂતોએ અને કંપનીના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું એના પછી ખેડૂતે કામ અટકાવવાનો પ્રયાસ કર્યો અને પછી પોલીસને લઈને કંપનીના કર્મચારીઓ આવ્યા આ ઘટના વાવણી ગામે પાવર ગ્રીડ કંપની પાસે કોર્ટમાં મનાઈ હુકમ બાદ પણ વાવણીમાં કામ અટકાવ્યા પછી કંપનીએ કંકાવટી ગામમાં શરૂ કર્યું કંપનીના કર્મચારીઓએ પોલીસ પ્રોટેક્શન સાથે કામની શરૂઆત કરતા ખેડૂતોએ કામ અટકાવવાનો પ્રયાસ કર્યો ખેતીને નુકસાનથી લઈને એમના જમીન કાપણીની બાબત હોય કે પછી અલગ અલગ રીતના ખેડૂતોને નુકસાન થાય અને એક ખેડૂત ત્યાં એકદમ રડતા પણ દેખાય છે કે મારી પાસે કશું છે જ નહીં આટલી જ વસ્તુ છે ને આ પણ જો જતી રહેશે તો હું શું કરીશ આ વિષય પર એ કર્મચારીઓને સમજાવી રહ્યા છે પોલીસે એ લોકોની અટકાયત પણ કરી ખેડૂતોની અટકાયત કરી ધાંગધ્રા પંથકમાં પાવર ગ્રીડ કંપની દ્વારા વારંવાર પોલીસ પ્રોટેક્શન સાથે કામ શરૂ કરી અને ખેડૂતોની અટકાયત કરવામાં આવે છે એવા સમાચાર સામે આવ્યા પોલીસ તંત્રની સામે ખેડૂતોનો ખૂબ વધારે રોષ એટલે પણ છે કારણ કે જો કંપનીને એકવાર મનાઈ હુકમ આપ્યો એના પછી બીજા કામ જઈને આ કામ કરે છે તો એવું કેમ થઈ રહ્યું છે એ ખેડૂતોની વાત કેમ નથી સાંભળવામાં આવતી ખેડૂતો બધા જ બેસી જાય છે રડી રહ્યા છે અને પછી પોલીસ જ્યારે આવે છે ત્યારે એમની સાથે ઘર્ષણ થાય છે તો અત્યારે ગામમાંથી ખેડૂતો શું કહી રહ્યા છે ત્યાંથી આવતા દ્રશ્યો પોલીસ સાથે કેમ ઘર્ષણ થાય છે તે જુઓ તમે આવડા ગરુડી હે મારો ભાત અને એક આ છઠ્ઠો હું એક જ ડરો વાળો હું અને આટલી જગ્યામાં મારે પૂરું કરવાનું તમે વિચાર તો કરો 4 વીઘા સાહેબ જગ્યા હે એ મને તો હું ઓલું લસણ વાયું કોકના વિયાદવા લાગે તમે અમે અમારું તો કઈ સાંભળો આ ગરીબનું કઈ સાંભળવાનું નહીં તમારે કામ જે કરવું એ કરો એ તો હવે પાવર ગ્રીડ ને સરકારી કંપની છે મારી દે મારી નાખો મને મારી નાખો મારી નાખો મને મારી નાખો મહિને મરી જાવ મારા છોકરા મોબાઈલ બધાના લઈ લીધા છે ગુનો આપણને કાનૂન શીખાડે દારૂ વાળાઓને શીખાડો ને કાનૂન થોડુંક તો હા બ્લડ ગુણ હોવા જોઈએ સાહેબ આપણામાં કે આપણે કયા બ્લડ માં આવી છે હા આપણે ક્રોધી વસ્તુ છે કાક તમારી આ વર્ધીની ઇજ્જત ન કરો કાની તમારી જનેતાની તો ઇજ્જત કરો કાક તો સમજો વિચાર કરો તમે કઈ જનેતાના કુળમાં જન્મ્યા છો કાક હદ હોય પછી હાવ આવી તાનાશાહી ન હોય સાહેબો તમે જોઈ શકો છો બેનો બેઠી બહેનો ને ઉપાડે છે રે આ લોકો કોઈ જાતનો સંઘર્ષ નથી થયો કોઈ વસ્તુ બહેનો ખાલી ભગવાનનું નામ લેતા હતા એ લોકોને ઉપાડ્યા છે આ લોકોએ આ પોલીસ તંત્રનું કામ તમે જોઈ શકો છો કે જે લોકો દારૂના હપ્તાઓ ખાય છે દારૂ ઉપર નફિયાવાળા આજે પોલીસ વાળા આપણને આજે મારે છે